भवसागर से पार कराने वाले भगवत भक्त प्रकरण आले से श्री स्वयंभू रामदेवाचार्य जी महाराज चरित्र बतावे छे। श्री स्वयंभू रामदेवाचार्यजी महाराजનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ શ્રી કૃષ્ણદત્ત અને માતાનું નામ શ્રી રાધાદેવી હતું। શ્રી કૃષ્ણદત્ત અને રાધાદેવીને જ્યારે દીર્ઘકાળ સુધી સંતાનની પ્રાપ્તિ ન થઈ તો એક સંતની પ્રેરણાથી બંને નિમ્બાર્ક સંપ્રદાયાચાર્ય શ્રી હરિદેવ વ્યાસજીના પાસે ગયા અને તેમણે તેમને ગૌસેવા કરવાની આજ્ઞા આપી। ત્યારે તે બંને ગાયોને ચરાવતા, તેમની દેખરેખ રાખતા અને બધી પ્રકારની સેવા કરતા હતા। આ પ્રમાણે સેવા કરતાં કરતાં ગોપાષ્ટમીનો દિવસ આવ્યો। તે બંને ગૌશાળામાં ગયા। ત્યાં જોયું તો ચારે બાજુ પ્રકાશ પ્રસરેલો હતો અને તે પુંજના મધ્યમાં એક સુંદર શિશુ સૂતેલું હતું। તેને જોતાં જ દંપતીનો વાત્સલ્ય ભાવ જાગૃત થઈ ગયો અને રાધાદેવીએ તેને પોતાની ગોદમાં ઉઠાવી લીધો। આ પ્રમાણે સ્વયં પ્રગટ થવાને કારણે શિશુનું નામ સ્વયંભૂરામ પડ્યું। 8 વર્ષની અવસ્થામાં બાળક સ્વયંભૂરામને તેમના માતા પિતા શ્રી હરિદેવ વ્યાસજી પાસે લઈ ગયા। તેનું યજ્ઞોપવિત કરાવીને વૈષ્ણવ દીક્ષા અપાવી। ત્યાર પછી બધા લોકો પાછા ઘેરે આવ્યા। શ્રી સ્વયંભૂ રામજી ઘેર તો આવી ગયા, પરંતુ તેમનું મન ઘરમાં લાગતું ન હતું। એક દિવસ તેમણે પોતાના માતા પિતાને સંન્યાસ લેવાની વાત કહી અને તેમની આજ્ઞા અને આશીર્વાદ માંગ્યા। આ સાંભળીને વાત્સલ્યવશ માતા પિતા રડતા રડતા બોલ્યા, બેટા, અમે વૃદ્ધોના તમે એકમાત્ર પ્રાણ આધાર છો। તમે પણ વૈરાગ્ય ધારણ કરી લેશો તો અમે લોકો કોના આધારે જીવીશું? માતા પિતાની આ પરેશાની જોઈને તેમણે કહ્યું કે જો મારા 2 ભાઈ બીજા થઈ જાય તો તમે મને વિરક્ત થવાની આજ્ઞા આપી દેશો? આ સાંભળીને માતા પિતા હસી પડ્યા, કેમ કે અત્યારે તેમની પર્યાપ્ત અવસ્થા થઈ ચૂકી હતી। પરંતુ તેમની વાણી સત્ય સિદ્ધ થઈ। થોડા સમય પછી ભગવત કૃપાથી સંતદાસ અને માધવદાસ નામક 2 ભાઈનો જન્મ થયો અને તેમના થોડા મોટા થઈ ગયા। અને પછી સ્વયંભૂ રામે ફરી માતા પિતા પાસે સંન્યાસ લેવાની આજ્ઞા માગી અને મૌન સ્વીકૃતિ પ્રાપ્ત કરી તેઓ શ્રી હરિવ્યાસ દેવાચાર્યના શરણમાં ચાલ્યા ગયા અને તેમણે ગુરુદેવ પાસે વિરક્ત દીક્ષા લીધીને ભજન સાધન કરવા લાગ્યા। એક વારની વાત છે, શ્રી યમુનાજીના પૂરથી તેમનું આશ્રમ ગામ બુડિયાના ડૂબી જવાની આશંકા ઉપસ્થિત થઈ ગઈ। બધા ગામના લોકો સુરક્ષા માટે ગામની ચારે બાજુ ઊંચી દિવાલો બનાવવા લાગ્યા, પરંતુ તેનાથી પણ પાણી રોકવામાં સફળતા ન મળી। તો ત્રાહિમામ કહેતા સ્વયંભૂ રામની પાસે આવ્યા અને તેમણે વિચાર કર્યો કે શ્રી યમુના મહારાણી તો સ્વામિનીજી છે, મારા આરાધ્યના પ્રાણપ્રિયા છે। જો તેઓ કૃપા કરીને પધારી રહ્યા છે તો તે તો હર્ષનો વિષય છે। તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવો યોગ્ય નથી એવું વિચારીને તેમણે પાવડો ઉપાડ્યો અને યમુનાજીથી ગામ સુધી માર્ગ બનાવી દીધો। બધા લોકો તેમના આ ક્રિયા અને કલાપને આશ્રય ભાવે જોતા રહ્યા, પરંતુ યમુના મૈયા તેમના દિવ્ય ભાવને જાણી ગયા અને એક પાતળી ધારા રૂપે આશ્રમ સુધી આવીને પાછા ચાલ્યા ગયા। અને તેમના અલૌકિક પ્રભાવથી આજે પણ બુડિયા ગામમાં તેમનો સુયશ ગાવામાં આવે છે। બુડિયા એક બ્રાહ્મણ તેમનો શિષ્ય હતો। સંપત્તિ તો તેની પાસે બહુ હતી, પરંતુ સંતાન ન હતું। તે કારણે તેણે 3 લગ્ન કર્યા, પરંતુ સંતાન ન થયું। ગામવાળા તેને નિપુંત કહેતા હતા। એક દિવસ તે તેમની સ્વયંભૂ રામની પાસે આવ્યો અને પોતાનું દુઃખ નિવેદન કર્યું। તેમણે કહ્યું, ચિંતા ન કરો, તમારી ત્રીજી પત્નીથી તમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, જે મહાન ભગવત ભક્ત અને સંત સેવી થશે। યથા સમયે બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો। ત્યારબાદ તો તેની સંત સેવામાં વિશેષ નિષ્ઠા વધી ગઈ। કાલાંતરમાં તે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું અને ત્યાર પછી થોડા દિવસમાં પુત્રને પણ સર્પદંશ થયો। રડતી વલખતી પુત્રની માં મૃતપાય બાળકને લઈને શ્રી સ્વયંભૂ રામ પાસે આવી।
તેમણે ભગવાનનું શરણામૃત તે બાળકના મુખમાં મૂકી દીધું. બાળક તત્કાળ નિંદ્રામાંથી જાગ્યો હોય તેમ ઊભો થઈ ગયો અને એ જ બાળક આગળ જતા શ્રી કન્હર દેવાચાર્ય નામે પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે હા, એ તો કે ને કે ભાઈ જે સંતોના આશીષથી મળેલું હોય એમાં તો કોઈ દિવસ મીનમેક હોય જ નહીં ને, એ સંત જ નીપજે ને. અને જ્યારે જ્યારે ધર્મની કોઈ હાનિ થતી હોય અથવા તો કાંઈ પણ એવી તકલીફ હોય ને ત્યારે જ પરમાત્મા કોઈ આચાર્યના રૂપમાં સંતોને મોકલતા હોય. આ શંકરાચાર્ય ભગવાન થઈ ગયા, આજની જન્મ જયંતિ છે શંકરાચાર્ય ભગવાનની. તો એનું એવું જ હતું ને, જ્યારે શંકરાચાર્યનો અહીંયા જન્મ લેવાનો સમય આવ્યો એ અરસામાં અહીંયા બૌદ્ધ ધર્મની બોલબાલા હતી અને હિન્દુ ધર્મનો લોપ થવા મળ્યો હતો હાવ. પછી એ સમયના જે ઋષિમુનિઓ હતા એણે ભગવાનને પ્રાર્થના કરી મહાદેવને કે હવે આનું કરવું તો કરવું શું, એમ કે સંસ્કૃતિ નષ્ટ થવા મળી હતી. એટલે બધાએ હિમાલયમાં જઈને ઉગ્ર તપ કરે છે સંતો, અને પછી ત્યાં મહાદેવ પ્રસન્ન થાય છે. આજથી 3000 વર્ષ પહેલાંની વાત છે, બહુ લાંબી ગાયકી નથી. પછી ત્યાં ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને કહે છે કે જાઓ, તમારું જે તમે જે ઈચ્છાથી આવ્યા છો એ કામ થઈ જાય, હું પોતે સ્વયં અવતાર ધારણ કરીને આવીશ. અને પછી શંકરાચાર્યના રૂપમાં આવીને પાછી ધર્મની સ્થાપના કરે છે. અને ટૂંકી વયમાં, અને એ શંકરાચાર્યએ જે વિજય કર્યો હતો એ ધર્મશાસ્ત્રનો વિજય કરીને ટૂંકી અવસ્થામાં 32 વર્ષની અવસ્થામાં વિશ્વમાં સનાતન ધર્મની વિજય પતાકા ફરકાવી દીધી હતી. અને ચારે દિશામાં 4 મઠ આપેલા છે. અને આપણા હિન્દુ ધર્મનો ધર્મસ્તંભ કહેવાતો હોય ને તો શંકરાચાર્ય જ કહેવાય આજની તારીખમાં. પછી તો ઘણા આચાર્યો થઈ ગયા, એની એવડે જગતગુરુની પદવી લઈ લીધી, પણ આની જેવો અત્યાર સુધી કોઈ નથી થયું. એટલે એવું હોય. આ પ્રમાણે તેમણે અલૌકિક કાર્યો કર્યા અને વૈષ્ણવ ધર્મની ધજા ફરકાવી. શ્રી ઉદારામજીનું ચરિત્ર બતાવે છે. શ્રી ઉદારામજીનો જન્મ વૈશ્યકુળમાં થયો હતો. તેઓ પરમ ભગવત ભક્ત અને સંતસેવી હતા. વૈશ્ય એટલે વાણિયા, પછી બીજી બધી આપણી બધી જ્ઞાતિ વૈશ્યમાં આવી છે. તેમના પત્ની પરમ ભાગવતી અને પતિપરાયણા હતા. એક પુત્રના જન્મ પછી તેમણે નિશ્ચય કર્યો કે હવે પિતૃ ઋણથી મુક્ત થવા માટે સંતાન થઈ ગયું છે, તેથી હવે શેષ જીવન ભગવત જીવન અને સંત સેવામાં પસાર કરવું જોઈએ. આ ભાવ થઈ જવો જોઈએ. આપણું કામ પૂરું થઈ ગયું તો પછીનો સમય છે જેને પોતાનું કલ્યાણ કરવું હોય એની માટે. જેને અહીંયા એ નક્કી કરીને જ આવ્યો કે અહીંયા બધું ભેગું જ કરી લેવાનું, હું બધું હારે લઈ જવાનું છું, એને એ ન કરાય. એને ખોટું રામ ન કહેવાય, એને બળ કરાય થાય એટલે. કેમ કે એ નક્કી કરીને જ આવ્યો હોય. સિકંદર ને એ બધા અહીંથી લઈ ગયા, હારા હારા રાજા થઈ ગયા, બધા લઈ જ ગયા અહીંથી બધું ભરી ભરીને. એટલે આપણે લઈ જવાના છીએ. નહીતર તો ભાઈ કારેક તો વિચારે ને, હાલો તમે તમારી પ્રજાનું વિચારો, આગળની તમારી ભાવિ પેઢીનું વિચારો, તમારી પ્રજાનું તો વિચારો, એની પ્રજાનું તમે વિચારો. તમારું ક્યારેય તમે વિચાર્યું અંદર ઝાકીને કે ભાઈ મારું શું થાહે, 70 વર્ષની ઉંમરે હું પગી ત્યાં મારું શું થઈ જાય, એવું ક્યારેય વિચાર્યું જ નથી. આપણે વિચાર્યું હોય ને તો આપણને અંદરથી આમ લાગી જાય કે મારું શું થાય, આ બધાનું હું કરવામાં મારી જિંદગી વહી ગઈ. પણ આપણે એવું વિચારતા જ નથી. હવે મારું એ જ કહેવાનું તો આમાં તો આપણેથી ન થાય, કોઈ દી ન થાય. મારું કહેવાનો મતલબ છોકરા એના છોકરા એની છોકરીઓ બધું ઘડી કરીને મારું કરીને બેસી ગયા ને એમાં આ સારી છે બધી. અને તે બધું છોડી દીધું તારા કારણ આ બધું વળી ગયું. ભગવાનને અર્પણ કરી દીધું, તું લાય તે કર્યું તું લાય. એ તો સોખી જ વાત છે, આપણેથી થાય એમ જ નથી. સોખી વાત છે. આપણે તો ભગવાન એ જ કહી મારથી થાય એમ જ, તારે કરવું જ કરે, પછી હું ન કરું, હું તારું નામ લેવાનો છું. આપણે તો એક જ શરત થી જીવવી, તારું નામ લેવાનું છું, બાકી કરવું ન કરવું એ તારે કરવાનું છે. હું ત્યાં જઈને બેહવાનો છું, દેવું ન દેવું એ તારી વાત, હાથની વાત છે. દાખલો આપ્યો છો, ડોક્ટર હતો કે એને 300 રૂપિયા લોયા ખાધીના શાક બકાલો દૂધ હાથે કેટલા પૈસા લે કોના ઓલા દર્દીને.
પછી પછી આવે એનું મફત એનો વફર કાંઈ લેવા જ નહીં. પછી એમાં એને દીકરી કે જવાન થઈને એની બાઈએ એમ કીધું કે આ ભક્તની પત્નીએ કીધું હા. કે દીકરીના હવે લગ્ન કરવા તો હે કે પૈસા તો હે તમે આરામ કરો એ કામ મારું નથી કર્યું તો ભગવાનનું છે. સવાલ પણ ભગવાને કર્યું ઈ કઈ હા એટલે સવાલ જ નથી ને તો. દીકરો મળી ગયો કે 35,000 રૂપિયા દઈ ગયો. હવે થઈ જાય એની માથે દ્રઢ વિશ્વાસ હોય એની માથે જ નથી દીધું. સવાલ જ નથી. આપણે કેટલું કરી લેવાના કરી કરીને ગમે એ રૂપમાં આવીને આપી ગયો બોલો. એમને કહેતા હું ગમે એવી મહેનત કરું તૂટી જાઉં તંગતોડ મહેનત કરી નાખું આ શરીરને તોડી નાખું મારથી ભેગું નથી થવાનું નથી જ થવાનું તો પછી મારે ખોટી બળતરા હું કામ કર્યું ભાઈ તારે કરવું જ કરીએ નકર કાંઈ નહીં. તું એમ કે ભાઈ રોડે કોથળો પાથરી દે જેથી પાથરી દેવો બાકી નથી કરવું એટલે નથી કરવું પછી નક્કી કરીને બેસી જાવ તો હું કામ ન થાય. હા આવો નિશ્ચય કરીને પતિ પત્ની ભગવત ભજન અને સાધુ સેવામાં રત થઈ ગયા. ભગવાને તેમની સંત સેવાને પ્રકાશિત કરવા માટે તેમની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને તેઓ એક સંતના વેશમાં તેમની પાસે આવ્યા અને કહ્યું મારી પત્ની બીમાર છે તેથી સેવા કરવા માટે થોડા દિવસ તમારી પત્ની મને આપી દો. જેવી મારી પત્ની સ્વસ્થ થઈ જશે હું પાછા મોકલી દઈશ. તેમણે સ્વીકાર કરી લીધો. સંતરૂપી ભગવાને કહ્યું હવે તમે આમને મારા આશ્રમ સુધી મૂકી જાઓ. એના માટે પણ તેઓ તૈયાર થઈ ગયા અને પત્નીને લઈને સંતના આશ્રમ પર પહોંચી ગયા ત્યારે રાતનું અંધારું થઈ ગયું હતું. તેથી સંતના આગ્રહથી તેઓ પણ આશ્રમમાં રોકાઈ ગયા અને પ્રાતકાળે જાગ્યા પછી જોયું કે બંને પત્ની આશ્રમમાં નહીં પણ પોતાના ઘરમાં છે. ભગવાનને ભાગી જવું પડ્યું રાતમાં. નિષ્ઠા તમારી હોય તો જલારામ બાપાએ નહોતી આપી દીધી ભાઈ આપણે ક્યાં આઘો છે અહીંયા આપણે સૌરાષ્ટ્રનો જલિયાણ જોગી અહીંયા જ છે આઘો નથી. ભગવાન કે મારે જોતી તો ગાલ્યો લઈ જ જાઓ આઘું અહીંયા એ તો કહો આપણે એટલે આજ ઘટના આપણે અહીં સૌરાષ્ટ્રમાં ઘટી ગઈ ને જલારામ બાપાની આને આપી એમ એને આપી હતી એ કે લઈ જાવ આલ્યો અને પરમાત્માને ત્યાંથી ભાગી જવું પડ્યું તેમાં અહીંયા ભગવાનને ભાગી જવું પડ્યું રાતના અંધારામાં. એટલે સંગાવતી પાછા નહોતા હટાવી દીધા. એટલે આ નિષ્ઠા હોવી જોઈએ માણસ. તમારી પ્રમાણિકતા અને નૈષ્ઠિકતા હોય ને એટલે પરમાત્માને ઝૂકવું પડે. આપણને પોતાને ભરોસો નથી કોઈ વસ્તુ માથે. રામ કયો કે કૃષ્ણ કયો શિવ કયો હરિ કયો બધાનો એટલો બધો ભાર મૂકેલો છે ને નામ માથે એની ન પૂછો વાત. પણ આપણને પોતાને જ ભરોસો નથી. તમે એ સમજો મેં તમને કાંઈક અપશબ્દ કીધા તો તમે 20 વર્ષ સુધી યાદ રાખો અને હું હામો મળું તમારા મનની અંદર ક્રોધ આવી જાય અને તમે મને એની દ્રષ્ટિમાં જોતા હો જો એક અપશબ્દ તમને એટલો બધો કામ કરતો હોય 20 વર્ષ પછી તો આ પરમાત્માનું નામ છે કામ ન કરે. પણ આપણને ભરોસો નથી. સ્કંદ પુરાણમાં એક શ્લોક છે મહાદેવનું નામ વિશે બતાવેલું છે સ્કંદ પુરાણમાં કે એકવાર કોઈ મહાદેવ એમ બોલે ને તો એ કે મહાદેવ એના બધા પાપોનો ક્ષય કરી નાખે અને જો 2 વાર કોઈ વ્યક્તિ મહાદેવ મહાદેવ બોલી ગયો તો મહાદેવ એનો ઋણી થઈ જાય. હવે આપણને ભરોસો છે? પંઢરપુરમાં મહાદેવેતી યો વદેત એકેન મુક્તિ પ્રાપ્નોતિ દાંભ્યા શંભુરુણી ભવેત મહાદેવેતી વદાનીમ. એટલે કે તમે એકવાર મહાદેવ કહો ને જો તમે મુક્તિના અધિકારી થઈ ગયા ને બીજી વાર મહાદેવ કહો એટલે મહાદેવ તમારો ઋણી થઈ જાય. ભગવાન તમારો ઋણી થઈ જાય. હા તો તમે એક ધારું મહાદેવ કહો તો તમારું કલ્યાણ કેમ ન થઈ જાય? થવું જ પડે. આ સ્કંદ પુરાણનો શ્લોક છે અને પાર્વતી ખંડનો શ્લોક છે. સ્કંદ પુરાણમાં છે, પદ્મ પુરાણમાં છે, ઘણામાં આપેલા છે એવા શ્લોકો. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે. આપણને ભરોસો નથી તો શું થાય? આપણને સરળ ને સહેલું તુલસીદાસ મહારાજે કીધું છે રામ રામ કયો તોય નથી થતું. હાકા મારવાનો હોય તો આગળ બેસી જાય ઓહો ને આખા ગામની રાતના 3 વાગ્યા સુધી મારી દઈ બોલો. પણ આને આ હેલું નથી. બધા કે હું તમને કહું એવું નથી. હેલું નથી. હેલું હોય તો બધા કરી નાખે પણ ભારે પડે ને એટલું કામે આપે પાછું. કેમ કે નામ છે ને એ તમારી અંદરના પાપનો ક્ષય કરે. કોઈ પણ ભગવાનનું નામ બધા નામમાં અમાપ શક્તિ છે. બરોબર? તમારા પાપનો ક્ષય કરે એટલે આપણે શરૂ કરીને આપણે શું કહીએ ખબર
એ કે હું નામ જપ કરવા કે માળા લઈને બેહું ને એટલે સીધું જ તે કે બીજું આવવા મળે. મારે એક બે એવા પ્રશ્નો આવેલા, એવા મિત્રો છે ને, આપણે એને સલાહ આપેલી, બહુ આમ આર્થિક રીતે હેરાન થતા હોય ને, તો એમ કે હવે શું કરવું, મેં એને એમ સલાહ આપેલી કે ભાઈ સીતારામ સીતારામ કે રામ રામ કરો માળા લઈને, કે રોજ 11 કે 21 માળા કરવાની, તમારા પ્રશ્નનો હલ થઈ જાય. આપણે આગળ તો જેવું હોય એવું આપણે આપી. એટલે મેં એને એવો રસ્તો બતાવ્યો. તો મને કહે કે બરોબર બેસીને તે શરૂ કરીને ત્યાં કે બીજું જ આવવા મળે. હું કોઈ બહાર, તમે મોબાઈલમાં મેમરી કાર્ડ હોય, મેમરી કાર્ડ એ ફૂલ થઈ ગયું હોય, તો મોબાઈલમાં મેમરી હોય ફૂલ થઈ જાય તો બીજું વધારાનું હોય કાઢવું પડે ને તમારે નવું નાખવા માટે, તો જ બીજું નવું સામે નકર સામે નહીં. એમ આમાં અનંત જન્મોનું તો ભર્યું જ છે, પણ આ સાલું જન્મનું આપણે આખા દીમાં કેટલું બધું ભેગું કરીને આમાં નાખીએ. આ કેમેરા 2 મૂક્યા ને ભગવાને, સરસ મસ્તીના કેમેરા છે, આ એને બધી બાજુ નોકા નોકા મૂક્યા, એમાંથી બધી ભરીએ જઈ માલ ગયા. હવે આખા દીનું વ્યવહારિકનું ભરેલું હોય ને એમાં આધ્યાત્મિક નાખીએ ભગવાનનું નામ, સારું મોડું બધું આપણે નાખ્યું હોય, તો ભગવાનનું નામ અંદર જાય એટલે આ બધાનો ધ્વંસ કરે, બાળીને ખાક કરતું હોય એટલે એ બહાર નીકળે. આપણે શું કહીએ, મને એ યાદ આવે, યાદ ન આવતું એ બધું ડિલીટ થાય, પણ આપણે પકડી લઈએ ત્યાં એમ થાય. એટલે જેવી રીતનું થાય એવી રીતનું મતલબ શરૂ રાખવું. રામ રામ, રામ કૃષ્ણ હરિ શિવ રાધા મહાદેવ જે અનુકૂળ આવે એ શરૂ રાખજો, એટલે તમારું ઓટોમેટિકલી કલ્યાણ થઈ જાય, કેવું નહીં પડે. બંને પતિ પત્ની આશ્રમમાં નહીં પણ પોતાના ઘરમાં છે ત્યારે તેમને વિશ્વાસ થઈ ગયો કે સંતના રૂપમાં ભગવાન જ અમને સંત સેવાનું ફળ આપવા આવ્યા હતા. અહીંયા જેમ ઓલાને છું, જલારામ બાપાને છું, એમ જ અહીંયા છું. હવે તેમની સંત સેવામાં વિશેષ નિષ્ઠા થઈ ગઈ, પરંતુ તેમણે પત્નીને સંતને ત્યાં મોકલવાના કારણે સંત મહિમા અને વાસ્તવિકતાને ન જાણનારા પરિવારના અને જ્ઞાતિ બિરાદરીના લોકો તેમનાથી નારાજ થઈ ગયા. કેમ કે સમાજ છે, આ સમાજમાં તમે રહેતા હો, ગૃહસ્થમાં હો, એટલે સમાજ તમને ન કહેવાના શબ્દો કહે. કેમ કે ત્યાં તારી પત્નીને આપી દીધી, ભાઈ તું કેવો છો ને આવો છો ને, એને જ નથી ભગવાન મળ્યા. અને આપણે અહીંયા એટલા બધા બેઠા હોય, એમાં જેને ભજન કર્યું હોય ને જેની જાગૃતિ હોય એને જ મળે. હો બાકી આ બધા બેઠા એને દર્શન ન થાય એવી તમે એમમાં ન રહેતા. જેની જાગૃતિ છે એ જ દર્શન કરીએ કે, એટલે ઈવડા એને ખબર નથી, ઈવડા તો એવું જ કહેવાના ને. અને આ દુનિયાએ સંતોને ક્યાં છોડ્યા? તમારા ઘરમાં સંત હોય તોય તમે ન છોડો, કેમ કે એક જ વ્યક્તિ સુધારામાં હોય, બાકી આખું ખાનદાન રાક્ષસ કુળમાં હોય, એ રાક્ષસ પ્રવૃત્તિમાં જીવતું હોય. ઓલો જાય પછી ખબર પડે આ તો એક અમારા ઘરમાં ભગવાન હતા, ત્યાં તો ઓલા વૈયા ગયા હોય, એવું થાય. તેનાથી બિરાદરીના લોકો નારાજ થઈ ગયા. પ્રથમ તો લોકોએ આમને સંત સેવા અને વૈષ્ણવો સાથે સંબંધ ન રાખવાનું કહ્યું. જ્યારે તેઓ માન્યા નહીં ત્યારે રાજા પાસે ખોટી ફરિયાદ કરી દીધી કે ઉદારામની પાસે ઘણું ધન છે, પરંતુ તે કર ટેક્સ આપતો નથી. એ રજવાડું હતું એટલે આપણે ફરિયાદ કરી દીધી કે આની પાસે ધન ઘણું છે, પણ તમને જે કર દેવો પડે એ દેતા નથી. અવિવેકી રાજાએ પણ કોઈ વિચાર કર્યા વિના ઉદારામને પકડી લાવવા માટે પોલીસને ચોકીદારોને મોકલી દીધા, પરંતુ પોલીસ જ્યારે તેમને ઘરે ગયા તો બધા આંધળા થઈ ગયા. આ સમાચાર જ્યારે રાજાએ જાણ્યા ત્યારે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે તુરંત આવીને તેમના શરણોમાં પ્રણામ કર્યા અને તેમના ઉપદેશોથી પ્રભાવિત થઈને ભગવત ભજન અને સાધુ સેવાનું વ્રત લઈ લીધું. આ પ્રમાણે તેમના ચરિત્રથી પ્રેરણા લઈને અનેક નાસ્તિક લોકો ભક્તિ કરતા થઈ ગયા. આવા આપણા વિસ્તારની અંદર આનું ઉદાહરણ એ ખાલી એટલું જ તે લેવાનું છે કે એક આપણા ગામમાં કોઈ એવો વ્યક્તિ થયો હોય ને તો આજુબાજુના 25 ગામમાં સુધારો થાય. બજરંગદાસ બાપા આપણે એક જ થઈ ગયા એટલા વિસ્તારમાં, ભાવનગર જિલ્લામાં એક જ મહાન સંત તેજસ્વી પ્રતાપી જે ગયો એક જ થયા. જેસરપટ્ટી આમ લઈ લ્યો, જે આપણે રાતે નીકળાતું નહીં, ભલામણ 11 વાગે ગાડી લઈને નીકળવું તો વિચાર કરવો પડતો. આ કળમોદર ને એ બધા ગામડા બગડાણાને વટીને, એની બદલે જ્યારે તમે હાલ્યા આવતો હોય ને તો તમને ભલામણ ઘરે બેહારીને ખવડાવે, પીવડાવે, રાત રોકાવે. તમારી કોઈ બેન દીકરી હોય, કોઈ પણ કાંઈ તકલીફ ન થતી નથી. આમાં સાંભળેલું છે અને અમે પોતે નીકળેલા છીએ, આપણને બીક લાગે રાતે હાલ્યા જતા હોય છે અને લઈ લેતા. એની બદલે જો એક સંત થયા તો કેટલો પ્રભાવ પડ્યો. એમ કહેવાનો મતલબ કે કોઈ એક ભજન કરી ગયો ત્યાં કે એનું હાથ પેઢી આગળની ને હાથ પેઢી પાછળની તરી જાય તો આપણા પિતૃને મોક્ષ થઈ જાય કે ન થઈ જાય? બેઠે બેઠો પહેલો એક તો હારો છો એટલે બધા ગયા, એમાંથી અમારો આને એક ઉદ્ધાર કર્યો એ રાજી થાય. અને આપણે ઋણ, આપણે એમ કહીએ ભાઈ આનું શું જરૂર છે, ગ્રંથોની શું જરૂર છે, તો અમુક આપણા ઋણ છે, આ ઋષિ ઋણ કહેવાય. આનું રોજ અધ્યયન કરવું જ પડે. અને ન જોતા હોય ને ક્યારે ન વાંચતો એના જીવન જોજો, કદાચ સંપત્તિ અઢળક હશે, અરબો ખરબોના માલિક હશે, પણ શાંતિ નહીં અંદરથી રોતા હશે કે પૈસા લોકો તો લાટ બધા છે પણ કરવા હું પોતાને જ નથી હોવું જ પડતી, શું કરવું એમ તો શું કરવાના પૈસાને?
એવું થાય.